નમો બુધાય. જય ભીમ. નમો બુધાય. મયુરભાઈ આવ્યા છે મારી ઓફિસે સાહેબ. સાહેબ મયુરભાઈ આવ્યા છે મારી ઓફિસે. આજે ભોગ બનનાર છે ઈ. આપણે વકીલ સાહેબ ને આપણે ક્યાં સાવરકુંડલાથી? સાવરકુંડલા હિંમતભાઈ બગડા વકીલ સાહેબ. હા વકીલ સાહેબ. હા આપણે ઓલું ઈ પાછું મને ભૂલાઈ ગયું. મને હમણાં એક બીજા વકીલ હારે મેં વાત કરી, કોની હારે થઈ ગઈ ક્યાંય ખ્યાલ ન રહ્યો આપણે. કાંઈ વાંધો નહીં. હવે આ જે ભાઈ ભોગ બનનાર જે ભાઈ છે ને, જે મયુરભાઈ, હા એને હું ફોન આપું છું. હા બરાબર. અને એ વાત તમને કરે છે એની જે એની ઉપર જે આપવીતી થઈ છે ને, એ મેં તમારામાં વોટ્સએપ બધું કરી દીધું છે. ઓડિયો ને એ બધું મોકલાવેલું છે, એના દાગીનાઓ ને એ બધી ફરિયાદની નકલ ને એ. ઓકે. આપણે વકીલ સાહેબ હેમંતભાઈ બગડા સાવરકુંડલા. સાવરકુંડલા. ઓકે સાહેબ. હવે આ ભાઈ જે છે એ તમારો અસીલ છે? આ મારો ક્લાયન્ટ છે, મારો અસીલ છે. હા ઓકે સાહેબ. ઓકે હાલો આપો છીએ એમને. આપું છું એમને. આજથી એટલી સુધીની 5-10 મિનિટ ટાઈમ કાઢીને વાત સાંભળજો તમે. જી જી સાહેબ જી આપો આપો. હેલો. હા બોલો. જય ભીમ. નમો બુદ્ધાય. જય સંવિધાન. કેમ છો? મજામાં મનસુખભાઈ? મજામાં મજામાં. બોલો બોલો. હું સાવરકુંડલાથી વાત કરું છું. નાનો માણા છું. અને મારે છે ને, હું એ રાધાકૃષ્ણ ગૌશાળા છે ને સેવા કરવા જતો. એટલે આ તમારો અવાજ કેમ બાઈ જેવો છે? હા, એ મારો અવાજ પતલો જ છે, વોઇસ. પણ આમાં જણ હારે વાત કરી, બાઈ હારે વાત કરી, કે હરી સમજાતું નથી ભાઈ. વિડીયો કોલ કરું? ના વિડીયો કોલ નથી કરો, તમે વાત કરો ને. હા, એટલે મેં છે ને એમને સેવા કરવા જતો હતો. પછી એને પૈસાની જરૂર હતી ને, તો મેં 10,000 રૂપિયા આપ્યા હતા. હા. તો એને 15 દિવસનું કઈ 9 દિવસમાં પરત આપી દીધા હતા. હા. પછી પાછા મને કહે કે મારે કે હું વ્યાજ ભરું છું, મને કંઈક સેટિંગ કરી દે ને પૈસાનું. મેં કીધું બેન, મારા પપ્પા નથી, મારા બે બેનું વિકલાંગ ને માનસિક ઉંમર છે, મારા મમ્મીની 70 વર્ષ ઉંમર છે, પપ્પાની ગેરહાજરી છે. બધું છૂટું મજૂરી કરું છું, બરાબર. ઘર હું કરું બધાનું, એમ વાસીદા વાળું બધું નાનું મોટું કામ કરું, રસોઈનું ને એનું. તો મારા 50,000 રૂપિયા છે ને, મારા બે બેનું છે ને, એના મેં દાખલા કરાવ્યા છે હપ્તે કટકે હપ્તે 5-5 હજારના હપ્તે, બરાબર. તો મેં એ મારી પાસે છે, તમે આપી દેજો, બરોબર ને? તો કે હા કઈ વાંધો નહીં. એટલે મેં એને 8મા મહિને આપ્યા એને. એને એમ કીધું હું 10મા મહિને પરત કરી દઈશ, દિવાળી પહેલા. બરાબર. પછી 10મા મહિનો પૂરો થઈ ગયો, 11 મહિનો ગયો ને, મેં કીધું માતાજી મને કંઈક સેટિંગ તો કરો. મેં કીધું મારી મરણ મૂડી તમને આપેલી છે, મેં કીધું બરાબર. તો એ કે કઈ વાંધો નહીં. પછી મેં છે ને 6 ફેબ્રુઆરી લક્ષણ કરાવ્યું, નોટરી. મારી પાસે પૈસો હતું. પછી 6 ફેબ્રુઆરી મેં લક્ષણ કરાવ્યું. તમે લક્ષણ કરાવ્યું ને ત્યારે મને ધમકી આપવા માંડ્યા કે તારે જ્યાં દોડવું હોય ત્યાં દોડી લે, મારે કશું તને આપવાનું નથી. એ પણ મને તમારો અવાજ છે ને આમ જેન્ટ્સ નો નથી લાગતો, મને લેડીઝ નો અવાજ હોય એવું લાગે છે. સાહેબ ને આપું હેલો ચાલુ. હેલો હેલો. એક મિનિટ સાહેબ, બોલો ને. હું બોલો. હેલો. હા. એટલે એ છે ને, મેં બધું એને આપ્યું ને, પછી મને કહે કે મારે તને કઈ આપવાનું નથી થતું, એવી મને ધમકી આપી. એ કે તારે જ્યાં દોડવું હોય ને ત્યાં દોડી લેજે એમ. ઓકે. આપણે કેટલા પૈસા આપ્યા હતા, કેટલા દાગીને આપ્યા હતા? મેં 50,000 રૂપિયા આપ્યા છે અને 58 ગ્રામ સોનું આપેલું છે. 50,000 રોકડા? હા, ને 58 ગ્રામ સોનું. 58 ગ્રામ? હા. 58 ગ્રામ સોનું. હા. સોનું કોને આપ્યું છે? હે? કોને આપ્યું તું? વર્ષાબેન મનસુખભાઈ ગોંડલિયા, સાવરકુંડલા રાધાકૃષ્ણ ગૌશાળાના ટ્રસ્ટી, મેનેજિંગ ટ્રસ્ટી. વર્ષાબેન મનસુખભાઈ ગોંડલિયા ઉર્ફે વર્ષા માતાજી. મનસુખભાઈ. હા. પછી મેં પોલીસ ફરિયાદ કરી છે. હા. હા. પોલીસ ફરિયાદ કરી. પીઆઈ સાહેબ છે ને, કુગસિયા સાહેબ, એને એમને બોલાવ્યા હોત કે આ લોકોની માલિક છે દાગીનાના, તમે એને આપી દો. તો એની મોઢે પીઆઈ સાહેબની મોઢે વર્ષાબેન એવું બોલ્યા કે સાહેબ મારી આગળ કઈ થાય એવું છે નહીં, તમારે જ્યાં કેસ કરવો હોય, દાખલો કરવો હોય અહીંયા કરી દો, જે સજા કરવી હોય, મારી પાસે કશું થાય એવું નથી એમ કહી. પણ તમે આટલા બધા વિશ્વાસમાં કેમ આવી ગયા? તમે આવું બધું શું દેખાડ્યું હતું તમે એના ભરોસામાં આવી ગયા?
સાહેબ હું અહીંયા સેવા પૂજા કરતા, અમે અહીંયા નાના મોટા કામ કરતા. સેવા પૂજા કરતા હોય પણ સેવા પૂજામાં કઈ દાગીના દેવા કે પૈસા દેવા એવી જરૂરિયાત નથી. પણ તમે માતાજીના ભગત છો? એક મિનિટ આપો. એટલે તો એ એમ કહે છે કે અવાજ કેમ આવે છે? મનસુખભાઈ, હા સાહેબ, આ માતાજીના ભગત નથી ને? ના, એ માતાજીના ભગત નથી, એનો અવાજ એવો છે. આપણે આમાં તો મેં કીધું મારે શું મને એમ કે બાઈ જ બોલે છે, એને લહકો ને એની લઢણ બધી બાઈ જેવી. એ વાત સારી છે. વિડીયો કોલ કરાવું? ના, વિડીયો કોલ ની તમારીમાં તો ભરોસો હોય સાહેબ, તમે બહુ કરી. એ સત્સંગ કરવા જાય છે. હા, શિવ શક્તિ સ્વરૂપ છે. એ માતાજીના ભગત છે. હા, એમ કઉ છું. એટલે એની જે ભાષા બોલવાનું છે એટલે તમે હા, ના, એ બિચારો નાનો માણસ છે અને એની ભાષા જ એવી છે. આપણે એટલે એ ઓલા માતાજીના ભગત આવે ઈ મહિલા છે એમ કહું? ના, એમ નથી, તો પુરુષ જ છે. ઠીક. પણ આ મને એનો અવાજ એવો છે. હા, અવાજ બોલવાની સટા જે કઈ એને લહકા ઈ બધા લેડીઝ ના છે. એને વિડીયો કોલ કરાવું તમને પહેલા? ના, પર વિડીયો કોલ નહીં. હવે એની આપણે વાત સાંભળી લીધી મેં અડધી. પછી હવે મને છે ને એનું આ જે કઈ છે ઈ કયો ને વાત પતી ગઈ છે. આપણે 50,000 ને 58 ગ્રામ સોનું ને એ બધી વાત થઈ ગઈ છે. હવે એ PSI સુધી તો પહોંચ્યા છે. એટલે હવે એને શું અધૂરું રહ્યું છે એટલી વાત કરીને પછી આપણે માતાજીને ફોન કર્યો. હવે એને છે ને એમાં થયું છે મનસુખભાઈ એવું કે એમને લખાણ કરીને આપ્યું છે. એના હસબન્ડ જે મનસુખભાઈ કરીને છે એ માતાજીના ઘરવાળા. હા, એટલે એને આને સહકાર પૂરો આપ્યો અને એના દાગીના ને બધા છે ને IIFL માં એને કોઈ કાળુભાઈ નામની કોઈ વ્યક્તિ છે, કાળુભાઈ વાલજીભાઈ રાઠોડના નામની. અને એ માતાજી એમ કહે છે કે મેં કોઈ આવા દાગીના લીધા નથી ને કે તો હું વચ્ચે ખાલી છું, પણ લખાણ એને કરી આપ્યું છે. એ દાગીના એને જ આપેલા છે આ ભાઈએ. આ લખાણ કર્યું એ કોના નામનું છે? એ વર્ષાબેનના નામનું છે. હા, લખાણ વર્ષાબેનના નામનું છે. હા, માતાજીએ લખીને આપ્યું છે એને. ઓકે. હવે આમાં એને શું કર્યું છે એ માતાજીએ બીજાના નામે IIFL માં મૂક્યું છે સોનું ની બધું. એના ફોટા એમને આપ્યા છે. IIFL વાળાને મેં અરજી આપી છે કે ભાઈ આની માલિકી આ મયુરભાઈની છે. એટલે મયુરભાઈનો વાંધા અરજી લઈ લીધી છે કે અમારી મરજી વગર કોઈ છોડવા નહીં. એને કોઈના એવું ડિક્લેરેશન આપ્યું છે કે આ દાગીના મારા છે, કાળુભાઈ નામની વ્યક્તિ. ખરેખર કાળુભાઈના નામનું કાંઈ નથી. બિલ બધા મયુરભાઈના નામના છે. ઈ તો જો કે તમે તો એડવોકેટ છો એટલે પોલીસ તપાસમાં એમાં બધી માંગણી કરશો થઈ જશે. પણ અત્યારે જે સોશિયલ મીડિયાની અંદર આને જે ચીટિંગ કર્યું છે એ આપણે તમારા માધ્યમથી જાહેર કરી છે. કાંઈ વાંધો નહીં, બરાબર. હવે નંબર ઈ છે. હવે આ ભાઈ શું નામ કીધું આપણે જે ફોન કરનાર છે આપણે અત્યારે ભાઈજી? મયુરભાઈ બટુકભાઈ ગઢિયા. મયુરભાઈ ઈ કઈ સમાજના છે? એ લુવાણ જ્ઞાતિના છે. મયુરભાઈ બટુકભાઈ ગઢિયા. બટુકભાઈ ગઢિયા. હા, ગઢિયા લુહાણા. હા. એટલે પણ આ લુહાણા કોઈના હાથમાં ન આવે. પણ આ નકર કહેવત છે કે પાણો ગાય પણ લુહાણો ન ગાય. એ વાત તમારી સાચી છે. પણ હવે આ બીજો વિશ્વાસમાં આવું થયું છે ને યાર. આ કહેવત છે ભાઈ, પછી મારો બાપ જાણે. કાંઈ વાંધો નહીં. હવે આપણે મયુરભાઈ નું આપણે હમણાં પછી હવે મને મયુર તમારા નંબર મારી પાસે છે એટલે તમારો નંબર હું લખી નાખું છું. પછી આ કદાચ કાંઈ એની વાતચીત થાય તો હું તમારી હવે આનો મને મયુરભાઈનો ફોટો મોકલી દો, માતાજીના ફોટા મોકલો. હા, મયુરભાઈનો ફોટો મોકલો છો અને માતાજીને ફોટો મોકલો છું. હા, હવે મયુરભાઈને ફોન આપો એટલે એની યાર આપણે મંજૂરી લઈ લઈએ. આજે મયુરભાઈ. હા સાહેબ બોલો ને. હા, હવે મયુરભાઈ આપણે છે ને આ જે ઓડિયો સોશિયલ મીડિયામાં તમારી યારે જે કાંઈ ચીટિંગ થયું છે અને આનું નામ શું છે આ આશ્રમનું? રાધાકૃષ્ણ ગૌશાળા. રાધાકૃષ્ણ ગૌશાળા. આ ક્યાં રોડ ઉપર આવી? મોવા રોડ ઉપર, ફાટક રેલવે ફાટક ક્રોસિંગ કરી. સાવરકુંડલામાં? હા, સાવરકુંડલા સાહેબ. કુંડલા મવા રોડ ઉપર. મોવા રોડ ઉપર આવી સાહેબ. મને બહુ તકલીફમાં છું હું અત્યારે. સારા રીતે થઈ જાય. આમાં બધું શું છે કે આવું આપણે નહીં કરવાનું, થોડુંક ધ્યાન દેવાનું. આવી રીતે આમાં ક્યાંય ફસાઈ નહીં જવાનું. આપણે બધું આ શું છે વિશ્વાસમાં લઈ અને જે માણસો છે ને એ ધર્મના નામે ધતિંગ થઈ રહ્યા છે. અને સાહેબ હું છે ને અત્યારે હું આપણી જ્ઞાતિમાં જ જોઈન્ટ થઈ ગયો છું. ત્યાં ધૂન ગાવા જાઉં છું આપણા સમાજમાં જ. તે મેઘવાળ સમાજમાં જ. ધૂન ગાતા આવડે તમને? હા, જો મેં તમે ધૂનના વિડીયો મોકલાવ્યા છે. હું ધૂન ગાઉં છું. મરણ સરણ થઈ ગયું હોય ધૂન ગાવા જાઉં. એકાદી ધૂન સંભળાવી દો ને.
શું છે, મારા પપ્પાની ગેરહાજરી છે, મારા મમ્મીની ઉંમર 70 વર્ષ છે, મારી મરણ મૂડી બધી એને લઈ લીધી છે સાહેબ પડાવીને. મયુરભાઈ એકાદી ધૂન સંભળાવી દો મને, હું રાજી થઈ જાવ એવી. લીલા લીલા ઘોડાવાળો કોણ શેરીયુંમાં આવે છે, પિતા જમાલ ના કુંવાર શેરીયુંમાં આવે છે, માતા મીણલ દેવના બાળ શેરીયુંમાં આવે છે, બોલો રામા પીરની જય, પરબના પીરની છે. મસ્ત ગાયું. હાલો હવે મયુરભાઈ હું છે ને તમારા ફોટા મને મોકલો, માતાજીના ફોટા મોકલો. આ સોશિયલ મીડિયાની અંદર તમારી હારે જે કાંઈ આ 50,000 રૂપિયા 58 ગ્રામ સોનાનું ચીટિંગ થયું છે ને ખોટું કર્યું છે, એ સોશિયલ મીડિયામાં યુટ્યુબમાં વાયરલ કરવા તમારી મંજૂરી છે ને? હા છે તમ તાર કઈ વાંધો હવે આપણે આ જે બેનનું નામ વર્ષાબેનને ના મને મોબાઈલ નંબર આમાં વોટ્સઅપમાં મોકલી દો, તમારા ફોટા મોકલો ને એના ફોટા મોકલો. હા આ છે ને મારી સાથે છતરપિંડી વિશ્વાસમાં લઈને આવી રીતે ભાઈ જો તમે તો લુવાણા છો પણ તમારે ક્યાંય હાથમાં આવાય નહીં, પણ લુવાણા લગભગ ક્યાંય હાથમાં આવે નહીં, તમે આવી ગયા ને એટલે મને સારું શક પડ્યો મારું સારું. મારે કોઈ પપ્પાની ગેરહાજરી છે ને તો હું બધી સેવા કરવા જાઉં, બધે જાઉં છું, હું સત્સંગ સેવામાં જાઉં છું, મારે 1 રૂપિયાની આશા નથી. 200-300 રૂપિયાની મજૂરી કરું છું ભાઈ હું, પણ મેં વિશ્વાસના સમજાણું. અને એ છે ને રામદેવ પીરના આશ્રમ ને ગૌશાળા બધું કરે છે ને એટલે મેં વિશ્વાસ આપ્યા. એટલે રામાપીર ભરોસો આપ્યો હતો કે? હા ગાયુંના ભરોસે, ગાયુંનું નિરણ લેવું હતું ને, ઘાસ ચારો ને પાલો ને એવું બધું, એટલે મને કપડા આપતા. દીધા તો ભગવાન ભરોસે દીધા હતા કે ગાયુંના ઢાંઢેના ભરોસે? ગાયુંના ભરોસે. તેને હું કીધું વ્યાજ ભરું છું ને તો મને જેમ તો આખા વર્ષનો પાલો નાખી લઉં. કાંઈ વાંધો. અને જમવાનું વધેલું હોય ને એ બધું મને આપતા, છાશ દૂધ આપતા, ક્યારેક જૂના કપડાં આપતા, ચંપલ આપતા, એવું આપતા. અને મને છે ને ભાઈ અમારી પરિસ્થિતિ નબળી રહી ને તો હું ભોળવાઈ ગયો એમ. અત્યારે હાલ હું મેઘવાળ સમાજમાં ધૂન ગાવા જાઉં છું બધે, રઘુવંશી છું, પણ અત્યારે મેઘવાળ સમાજમાં જોઈન્ટ થઈ ગયો છું. મેં પૈસા દીધા આ બધું ચીટિંગ થયા પેલા ધૂન ગાતા હતા કે પછી ચાલુ કરી? ના હું 4 વર્ષથી ધૂન ગાઉં છું. ઠીક, નકર મેં કીધું ખોટું. હિંમતભાઈ એડવોકેટ સાહેબ આ હલવાણા પછી ધૂન ચાલુ કરી નથી ને? કોઈનું નથી રે. ઈ એક ધૂન તમારે ગાઈ નાખો. હવે તમે જ્યાં ગાઓ ને ત્યાં પેલી ધૂન ઈ ગાવી, કોઈનું નથી રે, કોઈનું નથી રે, મારું કરી નાખ્યું રે, મારું કરી નાખ્યું, ઈ ધૂન પેલા ગાવાની. હા અને હિંમતભાઈ છે ને એડવોકેટ સાહેબ, એના ઘરે હું 4 વર્ષથી ધૂન ગાવા આવતો જ, પછી હમણાં નહોતો આવતો એમ. મારે ક્યાંક કામ આવી ગયું હોય મજા ન હોય ને એટલે મારી મમ્મીની તબિયત બરાબર નથી અને મેં કોઈ દી સારું ખાધું પીધું નથી. મારી મરણ મૂડી મેં ત્યાં આપી દીધી. મને તમે સહકાર આપજો. કાંઈ વાંધો બેન. આમાં શું છે જો આ છે ને આ જો ઓમ હેલો ને કાચબો ઈ બધે છે ને ઈ ભી પડે ને તે હટ હકેલી જાય. મકોડો મૂરખ નર તૈણે મધલાળ મરે, જો માખી મુકોડો ને મૂરખ નર તૈણે મધલાળ મરે, જો ખાંડની સાયણી પડી હોય તો કાંઠા બેહીને ખાઈને તો એની નાચ ધરાય એટલું હોય, પણ પડે અંધેરે હલવાય ને પછી મરે. તમે છે ને થોડાક લાલચમાં આવી ગયા એટલે તમે મધલાળમાં હલવાઈ ગયા. નહીં સાહેબ મારે એવું કઈ નથી સાહેબ. એવું ભલે પણ કોઈ પણ હવે આમાં શું છે, આ સંબંધ છે ને વિશ્વાસ છે એમાં એવું થાય એટલે મધલાળ જ કહેવાય. ભૂલ સાહેબ. કાંઈ વાંધો નહીં. હાલો મને એના મોબાઈલ નંબર ને મોકલી દો અને સાહેબને ફોન આપો. હાલો હું એને વાત કરું છું. હા મેં સત્સંગના વિડીયો મોકલ્યો. હાજી સાહેબ. હા સાહેબ હવે મને છે ને આના ફોટા ને એવું મોકલી દો અને મને વરસાદ માતાજીના ફોટા મોકલો. હાજી મોકલું છું. હાલો અને સત્સંગને ધૂન કરે છે ને એ મોકલું છું તમને. એ ધૂન નહીં, આ એક કરો ને એ ધૂન તો મેં એને સાંભળી લીધી. હવે અટણ આપણે આ ધૂન એક ચાલુ કરી દઈ, કઈ આ વર્ષાબેન વાળી એ એક ધૂન આપણે ઉપાડીએ જોઈએ કેવી હાલ જોઈ. ઓકે સારું. જી સાહેબ. હાલો. હા કો. જય શ્રી કૃષ્ણ. વર્ષાબેન બોલો ને? વર્ષા માતાજી. હા તમે કોણ? વર્ષા માતાજી હું રામોથી મનસુખભાઈ રાઠોડ બોલું. રામોથી? હા બોલો મનસુખભાઈ. તું મજામાં? મજામાં. આપણે બોલું રાધે કૃષ્ણ ગૌશાળા છે ને કઈ છે? હા હવે બેન એવું હતું કે તમે ઓલા ભાઈ જે મયુરભાઈ બટુકભાઈ ગઢિયા એને જે કઈ ઓલા તમારા આ બધા મોકલા છે 50,000 રૂપિયા લીધા હતા અને 58 ગ્રામ જે સોનું તમે મૂક્યું છે જે બેંકમાં બીજાના નામથી, ઈ આમાં મોકલા છે બધા એવિડન્સ પુરાવા, એટલે એના માટે મેં તમને રિંગ કરી છે. તો ઈ એમને દઈ દો ને પાછું. આમાં તમારે આ બધા એવિડન્સ છે ને આમાં ફરિયાદ થાય એમાં બોલા ભાઈ વકીલ સાહેબ છે. બધું થઈ ગયું. ના નથી થયું. આ મોકલ્યું અત્યારે એટલે તમને કહું છું.
હું મુદ્દત ઉપર રાખ્યો મને ખબર હોય ને. હું એમ કહું છું કે અત્યારે તમારે વકીલ સાહેબ લાઈનમાં લઈ લો ને, વાત કરી લઉં. કોને યારે? હા, એમના વકીલ છે જે બગડાભાઈ. મારે એને વકીલ ના શું કામ? તો પછી એટલે તમને કહું છું કે એટલે ઈ જે તમે 50,000 રૂપિયા રોકડા 58 ગ્રામ સોનું, એટલે ઈ તમારું એકાબીજાનું સટસૂટ કરી લો ને. હવે એમાં ઓલું છે પોલીસ ફરિયાદ થાય ને આવી બધા લફડા પડવા. થઈ ગઈ ફરિયાદ ભાઈ, તમે કેમ ને સમજતા? ઈ અરજી છે, હજી એફઆઈઆર નથી. તમે એક કામ કરો, મારા વકીલ સાહેબ હારે વાત કરી લો. ક્યાં વકીલ છે ભાઈ? હું તમને વાત કરાવું. હા, પણ હવે આ જે કઈ છે વાત કરાવવા મને કઈ વાંધો નથી, સાંભળો. હા, પણ મારું એવું કહેવાનું છે કે એમાં બધા તમે લડવાથી એમ નહીં વકીલ રોકશે ને તમે વકીલ રોકશો, પણ જે છે ઈ તો હું જો અમારા વકીલ વગેરે હું કઈ વાત ન કરું. મારું એમ કહેવાનું બેન, આ જે છે એમાં તો તમે ત્યારે તો તમે એકાબીજા લેતી દીધી કરી ત્યારે ક્યાં વકીલ હતા? તો અત્યારે એને ક્યાં હતું આ બધું? હતું અમારે મુદત બધી લખાણ હતું જ ને. આપણે લખાણ 2 મહિના મુદત હતી. મુદત પછી મુદત પૂરી ન થઈ એ પેલા બધું કર્યું એને. ઈ વાત સાચી છે, પણ મુદત પેલા કર્યું તો ઈ તો તમે એકાબીજા સમજૂતી કરી લો પતી જાય ને કે ભાઈ હું આ તારીખે દઈ દઉં છું એટલે પૂરું થઈ ગયું. એમાં ક્યાં આપણે કીધું તું એમ ને, પણ ઈ ન સમજ્યા તો અમે શું કરવી? હવે આ જે ભાઈ છે એને હવે આપણે હું પૂછું, નાનો માણસ હોય, જો કે આપણા ગૌશાળા ધર્મનું કામ કરતા હોય તો જો ધાર્મિક માણસો ધર્મની હેઠે જેટલું અધર્મ હાલે છે ને એની કરતા અધર્મી હારા છે. પણ ભાઈ તમે છે ને એક કામ કરો, મારા વકીલ છે ને એને વાત કરો, કઈ રીતનું છે ને. પણ તમે વહીવટ કર્યો છે ને વકીલ સાહેબ ને તમે વાત કરી હોય ને, તમે વકીલ હારે વાત કરાવશો, વકીલે તો કઈ કામ કર્યું નથી. આ કામ તો તમે ના ભાઈ બટુકે કર્યું છે. હા, તો એમાં વકીલ સાહેબ ને કહેવાનું, તમે હું તમને પૂછું છું, તમે તો વકીલ સાહેબ ને પૂછો. વકીલ સાહેબે કોઈ વહીવટ કર્યો છે? વહીવટ તમે કર્યો છે. તમે મને શું કીધું આગળ? વકીલ સાહેબ ને હું લાઈન માં લઈ લો કીધું. ઈ તમે સમજતા? ઈ તો હું એમ કહું છું કે એના મારફત ફોન આવ્યો હતો. હું તો બટુકભાઈ નું જ મને મારી યારે વાતચીત છે, કેમ કે વકીલની મેટર છે ઈ તો જે કોર્ટ કચેરી પોલીસ સ્ટેશન છે એમાં વકીલોની ઈ કરવાનું હોય. અત્યારે હું તો તમને એના માટે પૂછું છું બેન કે આ વહીવટ તમે બેય કર્યો તો તમે કહો છો ભાઈ અમારી વાત થઈ ગઈ હતી હું દઈ દેવાની છું, પણ દઈ દેવાના છો એનો પણ અમારા સાહેબ હારે તમે વાત કરો, મેં એને બધું હોપી દીધું છે. આમાં મારે સેવા છે, મારે કઈ લેનદેન નથી. હું એક સેવા રૂપી છું, તમે મારા સેવક હતા અને ઓલો મારો સેવક હતો. એ રીતનું તમારે જરૂરી હતી, ઓલે હતું આ રીતનું દેવડાવ્યું છે. દેવડાવ્યું છે તો તમારે તમે વેચમાં રહ્યા, તમે લીધું. અત્યારે જે મૂક્યું છે ને લીધું છે ઈ તો તમે જ મેન ગણાવ, કેમ કે ઈ તો કોઈ ઓળખતા ન હોય. જોવો કાગળિયા જોવો ને પછી તમે મને કહો. જે અમે કાગળિયા કરાવ્યા છે ને એ કાગળિયા જોવો ને પછી તમે મને કહો, તમતા જે કહેવાનું હોય ને. બેન મારું એમ નથી કહેવાનું બેન, હું એમ કહું છું કે જે હોય તે, પણ તમે એમનું તમે તમારે મસ્તક તો તમારા હસ્તક જ થયું છે ને. તમે પેલા કાગળિયા વાંચી લો કઈ રીતનું છે હું છે, પછી તમે તાર મને ફોન કરો તમે. ઓકે હાલો, એટલે આ છે ને જે કાંઈ છે હું તો કહું છું તમે પૂરું કરી દો. સારું, એમ તમે પૂરું કરવાનું છે ને, આપણે ક્યાં કઈ કોઈ નાત નથી પાડતા. હા, તો એનું તમે એકાબીજા એડજસ્ટ કરીને પૂરું કરી નાખો ને, આમાં ક્યાં કઈ લાંબી વાત છે. તમે જરા કાગળિયા વાંચી લો પછી તમે તાર મને કહેજો કઈ રીતનું એમાં છે ને. એ કાગળિયા તો મેં વાંચ્યા બેન, લખાણ જે છે એ બીજાના નામ લખાણ વાંચ્યું. આ તમે જે એકાબીજા ઓલા કરાર કર્યા છે. હા, એમાં શું લખ્યું તમે જુઓ. એમાં તો આ લખેલું છે, આમાં લખેલું ચોખ્ખું બતાવે છે કંઈક તમે વહીવટ આ મૂક્યા છે લીધા છે ને એ તો તમે લખી દીધું છે એમ તો કહું છું તમને. નીચે કાળુભાઈ છે જુઓ. કાળુભાઈ લખ્યું પણ મૂળ તો તમારા હસ્તક છે ને. હું કહું બેન તમે મુદ્દો મેન વસ્તુ શું છે, જેને લીધા છે એનું નામ નથી નાખ્યું, મારું નામ નાખ્યું છે. તમે મનસુખભાઈ કેમ નથી સમજતા? તમારું નામ નાખ્યું છે, તમે તમારું નામ નાખ્યું હોય તો તમે તમારા હસ્તક કોઈ તમારું નામ નાખ્યું હોય ને તમને જ ઓળખતા હોય. તમે મારી અત્યારે તમે મને કહો તમે મારા સેવક છો, ઈ મારા સેવક છે, મારા બે હરખા, એકે મારે કાંઈ વાલા ડોલા ન હોય. તમને સેવક કરતા હોય, સેવકમાં આપણે આ વહીવટ ન કરાય, કેમ કે સેવક કઈ બગડે નહીં. ભાઈ ખાવા ગઈશું આમાં મારે કાંઈ કોઈ રૂપિયાની લેન દેન કાંઈ છે નહીં. 1 રૂપિયાની સેવા ખાવામાં કેવું થાય, આ સેવા આવી થાય. અને ઈ સેવા તમારે ધાર્મિક કામ કરતા હોય ને એને આવી સેવા ન ખવાય. હોના ચાંદીના દાગીના 50,000 ઓના દઈ દે, નાના દઈ દે. હવે આપણે ઢોરને નીણી નાખવાની, ગાયું નીણી નાખવાની કરો ને ખૂટિયા ધરવાના. અને જજ છે ને જજ એને પણ માન્ય કર્યું. એ તો નામદાર કોર્ટમાં તો જે કઈ છે એ તો પુરાવાના આધી ના લે, એમાં અમને કઈ ખ્યાલ ન હોય. અમે તો અમારી વાત કરતા હોય, કેમ કે અમને અમારે જે કઈ કોર્ટ નો ઇન્સાફી છે એ તો નામદાર કોર્ટ જે નિર્ણય દે બધાને શિરોમાન્ય રાખવાનો હોય. હા, એમાં કોઈ કઈ બોલું નથી. પણ આ તો અમારે એવું કેવું છે કે માનવતાની દ્રષ્ટિએ એકાબીજા પૂરું કરી દો. તો આ બિચારો રોતો હતો અને એવું હતું તો મેં કીધું ભાઈ હવે વાત કરી જોઈએ.
કેમ કે કોઈ પણ માણસ અમે તો અમારે એવું છે કે જે ધર્મ છે એ દયાનું સાગર છે, એટલે તમારામાં દયા હોય, તમારામાં જો ભક્તિનો સાટો હોય તો એવું કઈ તો જ આડા રહ્યા હોય અમે નકર નો રહ્યા હોય. તો પછી ઓલા હામાં વ્યક્તિ આવડા મોટામાં સાહસ કરે કોઈ ભાઈ ત્યારે ધ્યાન નથી દેતો ભાઈ. વાત સાચી, પણ તોય તમે અટન નથી દેતો, પણ તોય તમે આમાં તો હગા ભાઈ કરતા બીજાને ધ્યાન દીધું એટલે સારું કહેવાય ને એમ. હા, તમે તમારા ભાઈ ધ્યાન ન દીધું પણ બીજાને લઈ દીધા એટલે એમ મારું કહેવાનું, એટલે ઈ કઠણ વાત છે એમ. એ તો વકીલ સાહેબ કે એ બધું એ રીતે મારે હાલવાનું છે, એને કેમ એને વકીલ સાહેબ કે છે અમારા વકીલ સાહેબ કે ઈ તો જો ઈ છે ને, અમે ઈ બારામાં તમને વાત નથી કરતા, અમે તમને એમ કહીએ છીએ કે માનવતાની બાબત કરી છે કે બેન જી જે કાંઈ છે ઈ નામદાર કોર્ટની મેટર છે, પોલીસ મેટર છે, ઈ તો કોર્ટમાં એમાં હાલતું જ હોય. આ જે કાંઈ છે ઈ માનવતાથી તમને ફોન કર્યો છે, આ કોઈ કાયદાકીય ફોન નથી. હા, એટલે બાબત એવી છે કે એની અંદર તમે થોડુંક તમારી રીતે એકાબીજા એડજસ્ટ કરીને સમજૂતી કરી. જો અમારે એવો ઈરાદો હોય તો આ બધું લખાણ ન કર્યું, તમે કેમ નથી સમજતા? આ ઈ પણ કે લખાણ ને બેના વટાણ કદાચ લખાણનું કામ કરી દીધું. ઈ લખાણ ને તો ઓછી રાખીને ખુશ થાય. ઈ લખાણ નું કરો, હાલો તમે કદાચ આ 58 ગ્રામ હોનું અને 50,000 રૂપિયા, હવે ઈ લખાણ રહ્યું ઓછી રાખો થાય, એનું શું કામ કરો? ઈ લખાણ ને શું કરવાનું? એની સેવા પૂજા કરો કે એમાંથી હોનું નીકળવાનું છે 58 ગ્રામ, કે એમાંથી 50,000 બહાર આવવાના, ચાલો આપણે માતાજીને મઠમાં રાખી દઈશ. સમય તો સામો રહે ને લખાણનો. બેન સમય છે, હવે ઈ અત્યારે સમય છે એટલે એની અંદર શું થઈ ગયું, કાયદાકીય પ્રક્રિયામાં પાડી દીધું, આટી ગુટીમાં વહી ગયું ને, સાચું ને ખોટું સાબિત કરવાનું. હવે એ તો નામદાર કોર્ટમાં પુરાવા રજૂ કરવાનો. વાત લેતી દેતી નહીં હતી, પછી લખાણ ઉપર વહી ગઈ. હવે લખાણ ઉપર વહી ગઈ એટલે હવે સાચું ખોટોમાં આપણે બધા પુરાવા રજૂ કરવાના, એ બધું હવે આટી ગુટી ઊભી થઈ ગઈ એમ મારું કહેવાનું એમ છે. પણ તમે તો જાણો જ છો, તમે તમારા આત્માને પૂછો એટલે રેડી હોય. આત્માને પૂછી લ્યો હું છું, આત્મા કે સાચું, કેમ કે આત્મા છે એ અરીસો છે. તમારો આત્મા હાલો કદાચ નહીં ગયો તો કાંઈ એમાં નથી થવાનું, અને બૂઝ મારવાના જો લાગી જાય, પણ કુદરતી જે અલૌકિક શક્તિ કામ કરતી હોય ત્યાં કણે દસ્તાવેજ કામ કરતા નથી. એટલે જે કાંઈ તમે ધર્મ થકી બેઠા છો, એટલે અમે તમને ધર્મ થકી વાત કરી છે, કોઈ કાર્યકર થકી નહીં, કોઈ આગેવાન થકી નહીં, એક ધર્મ થકી. કેમ કે હું એક ગાયક કલાકાર છું અને લોક સાહિત્યકાર છું. હા, એટલે મારી તમને ફરજ છે ભાઈ આવું હોય તો તમે સમજાવી પૂરું કરો, એવી અમારી છે. લ્યો એને આ સમજાવવાનું બધું પૂરું કરવાનું જો એની નીતિ હોય તો આટલા બધે પહોંચ્યા હોય. પણ બેન હવે તમે નો દો તો તમે હાલો આ આશ્વાસન ને તારીખ ઉપડવાથી તો કઈ એને પૂરું નથી થવાનું. તમે કા પૈસા દો, કઈક દો તો લાલચ થાય. આ બધી વસ્તુ કોઈ ગાંડી છે કે આપણને એવી મુદત એવી રીતના આપી દે, ટેમ્પમાં લખીને વાત કરો તમે મનસુખભાઈ. બેન હવે પણ તમે આ જે તમારો જે વહીવટ છે ને કેટલો સમય થયો? દિવાળી પહેલાનો. હા, તો પછી તો અત્યાર સુધીમાં તમે એ થયું હોય તો કાગળિયાનું કામ જ ન આવે ને. આજે તમે લીધા ને દીધા તો ક્યાં વચમાં આવ્યું કાગળિયા? લખાણ જ ન કરવું પડે ને. તમે એ વસ્તુમાં જે ટાઈમે સમજી ગયા હોય સમજી ગયા હોય તો નથી થતું જ નથી ને. હાલો હું છે ને મારા વકીલ ને વાત કરીને તમને કરું. ઓકે સર, હાલો.